દીકરાને જે પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો છે તેના માટે હું બહુ ખુશ છું અને આનંદની લાગણી અનુભવું છું ને આવી રીતે આગળ ને આગળ વધે એવી ગાયત્રી મા પાસે પ્રાર્થના કરું છું અને એને ખુશી રાખીને આનંદ. કોંગ્રેચ્યુલેશન જીતેન્દ્ર કુમાર. હાય જીતેન્દ્ર, કોંગ્રેચ્યુલેશન. આપણે જીવનમાં આવી નવી પ્રગતિ કરતા રહેવો એવી અમારી શુભકામના. જય શ્રી કૃષ્ણ સર. જીતુ સરને નમસ્તે, ખૂબ અભિનંદન. આજે એને પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો છે તો હું ખૂબ જ ખુશી થઈ છું. મારો હરખનો કેમ્પ આવ્યો છે ને અમારી દરેક જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એ અમારી પાસે આવીને ઊભા રહ્યા છે. એટલા પ્રવૃત્તિમય છે છતાંય અમારામાં ખૂબ જ ધ્યાન દે છે, અમારે ખૂબ ધ્યાન રાખે છે. ભગવાન એને ખૂબ આગળ પ્રગતિ કરાવી મળ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન ભાઈને. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન. તમારી પ્રગતિ જોઈને અમે બહુ ખુશ થયા. આવી જ રીતે આગળ પ્રગતિ કરતા રહ્યો. બધા છોકરાને તમારો લાભ મળે અને અમારા છોકરા તો તમે એના માટે રોલ મોડલ છો. એટલે આવી જ રીતે આગળ વધતા રહ્યો અને બધાને તમારું ગાઈડન્સ આપતા રહ્યો. આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ ભાઈ. અમે બધા બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ તમારા માટે. વેરી પ્રાઉડ ઓફ યુ. અમારા ભાઈ જીતેન્દ્ર કુમાર શાંતિલાલ ધોળકિયાએ જે બેસ્ટ પ્રિન્સિપાલ માટેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એ માટે અમારો પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને અવારનવાર આવી સિદ્ધિ હાસિલ કરે તો એ ભગવાન સોમનાથને પ્રાર્થના અને જીતુભાઈને શુભેચ્છાઓ ઘણી ઘણી. This is a special message to my dear brother. सूरज की तरह चमकते रहना और सागर की तरह गरजते रहना. We all are proud of you. Tons of love from Goa. Congratulations જીતેન્દ્ર કુમાર. ખૂબ ખૂબ અભિનંદન. જીતેન્દ્ર કુમાર, અમને ખૂબ આનંદ થયો. તમને આરટીઆઈના પ્રિન્સિપાલ તરીકે તાલીમ આપવાના વર્ગ બાબતે તમને જે એવોર્ડ મળ્યો દિલ્હીની અંદર તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. Congratulations, Jijaji. Be proud of you. Congratulations daddy, you've made all of us proud. Congratulations, Masa. We all are proud of you. Hi Mama, how are you? First of all, I just wanted to congratulate you for winning the Best Principal of the Year award. And it's a very proud moment for the family, and we are all proud of you. And it's a very tough job of understanding the concern of the students to their career and guiding them to the right path, and understanding the feelings of every students, what they want to achieve in their life, and guiding them to the right path. So it's a very tough job, and hats off to you. And I hope you have a nice and fabulous year ahead. So મામાએ એટલો મોટો અવોર્ડ મેળવીને અમને બહુ ખુશી છે. અમે મામા પ્રત્યે બહુ જ ગર્વ મેળવ્યો છે. મામાએ એવડી મોટી અવોર્ડ દિલ્હીમાં જઈને અચીવ કર્યો છે એ માટે અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને મામા અમારી બહુ મોટી ઇન્સ્પિરેશન છે. મામાના પાથ ઉપર અમે ચાલીએ એવી અમારી ખૂબ જ ટ્રાય રહેશે. વી આર પ્રાઉડ ઓફ યુ મામા. Congratulations Pua. We are proud of you. હેલો એવરીબડી, મારું નામ દિવ્યકાંત જિંદગર. મને અત્યારે જીતુભાઈ વિશે 2 વાક્ય બોલવાની તક મળી છે. તેના માટે મને ખૂબ ગર્વની અનુભૂતિ થાય છે. જેને ભગવાન ભાઈ બનાવવાનું ભૂલી જાય ત્યારે તેને તમને ભાઈબંધ બનાવીને મોકલે છે. એવા મારા મોટા ભાઈ જીતુભાઈને ભારત સરકાર તરફથી જે એવોર્ડ મળ્યો છે તે માટે મને ખૂબ ગર્વની અનુભૂતિ થાય છે. જીતુભાઈ સાથે મારી પ્રથમ મુલાકાત 1993માં આઈટીઆઈ બારડોલી ખાતે થઈ. હું અમદાવાદથી અને જીતુભાઈ કેશોદથી નોકરી માટે બારડોલી મુકામે ભેગા થયા. ત્યારથી અમારી દોસ્તી શરૂ થઈ. જીતુભાઈએ હંમેશા મને એક મોટા ભાઈ તરીકે સાચવ્યો છે
મને જીવનની દરેક ક્ષણે માર્ગદર્શન અને સાથ આપેલો છે. તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. વાંચન, પત્રલેખન, સંગીત, કરાટે જેવી વિવિધ પ્રવૃત્તિઓ અમે બારડોલી મુકામે તેમની સાથે કરી. તેમના મળતાળો સ્વભાવ અને બીજાને મદદ કરવાની ટેવ તે હંમેશા અમારા ગ્રુપમાં લોકપ્રિય રહ્યા છે. તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. તેઓ હંમેશા આઈટીઆઈના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રસ લે છે અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. આ ક્ષણે હું એમને મારા દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. આભાર. જય માતાજી. હું અર્જુનસિંહ રાયસિંહ રાણા, બારડોલી રિટાયર એક્સમેન કેરોપી ચાલે. હાલમાં આઈટીઆઈ મંગળોરમાં શ્રી જે.એસ. ધોળકિયાને જે એવોર્ડ મળ્યો કામગીરીનો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એ માણસ કુશળ અને વ્યવહારુ માણસ છે. એમને 1993ની અંદર બારડોલી આઈટીઆઈમાં એસઆઈ તરીકે ફરજ બજાવેલી અને ત્યારે અમે બધા ભેગા હતા હતા. મારી કામગીરી જોવા જાય તો હું એક કહેવાય કે પનિશમેન્ટ તરીકે બધી જગ્યાએ નોકરી કરી ચૂકેલો માણસ છું. જ્યારથી મારા ધોળકિયા સાહેબ સાથે સંબંધ બંધાયો અને આજ સુધી અમે મને એની પ્રેરણાથી મને વડિયા લુટાણામાંથી મને વાલ્મીકી જો બનાવ્યો હોય તો શ્રી જે.એસ. ધોળકિયા સાહેબે એમની પ્રગતિ એમના કામને વખાણ કરવું જોઈએ. એમને પોતાનો સમય કાઢીને કોઈ બી કામની અંદર એમને અત્યાર સુધી ના પાડી નથી. એમના બાહોશ કામગીરી બદલ અમે બી રાજી છે. એમને હજુ બી અમારી તમન્ના છે કે ભગવાન એમને બીજા બી એવોર્ડ આપે એવી શુભેચ્છા છે. એમને બી રિટાયર લાભ આવી ચૂકી છે તો બી એમને રિટાયર જેવું લાગે એવું નથી ને એમને બધાને સારા બનાવેલા છે. એમની જિંદગીમાં જે સાથે હતા એ બધી વ્યક્તિને પોતે કુટુંબની જેમ એમને રાખતા હતા. એમના ધર્મપત્ની છે જે માયાબેન, એ મારી ધર્મની બેન છે. મારે 2 સગાઈ છે, એક બનેવી બી થાય ને એક પુત્ર બી થાય. આ માણસે મને ઘણું બધું શીખવું છે. મારી કરતાં ઉંમરમાં નંદા છે પણ એમના વિચારો એવા મહાન છે કે જેને આજે બી અમે યાદ કરીએ છીએ. ભગવાન પ્રાર્થના કરી કે ભગવાન એમને હજુ બી કંઈ સારી પ્રેરણા આપે ને હજુ પ્રગતિના પંથે આગળ વધે એવી માતાજીને વિનંતી કરી. જય માતાજી. નમસ્કાર. આજે હું આપને એક અદ્ભુત વ્યક્તિત્વની વાત કરવા માગું છું કે જેઓની પૃષ્ઠભૂમિ અક્ષયગઢ અને કર્મભૂમિ પણ અક્ષયગઢ છે. એવા શ્રી જીતુભાઈ ધોળકિયા કે જેઓ મારા જીવનમાં પણ એટલા જ આદર્શ વ્યક્તિ તરીકે છવાયેલા છે કે જેઓએ સમાજ માટે, શિક્ષણ માટે, સેવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કરેલા છે કે જેમને તાજેતરમાં નેશનલ કક્ષાનો બેસ્ટ પ્રિન્સિપાલનો નેશનલ એવોર્ડ મળ્યો છે. એ ખરેખર એમને પ્રદાન કરવામાં આવ્યો છે. સાથે સાથે આ એવોર્ડથી જીતુભાઈ તો સન્માનિત થયા, સાથે સાથે એવોર્ડ પણ સન્માનિત થયો. જ્યારે અક્ષયગઢની વાત હોય, કેશોદની અંદર ભારત વિકાસ પરિષદની વાત હોય, રોટરી હોય કે પછી કોઈ પણ સેવાકીય સંસ્થા હોય, આઝાદ ક્લબ હોય કે જેઓ સતત નિરંતર શીખતા રહેવું, શીખવતા રહેવું અને બધા જના વિકાસ ઉત્કર્ષમાં પોતાનું યોગદાન શું રહેશે, એ ચાહે વૃક્ષારોપણ હોય કે પછી આઈટીઆઈની પોતાની સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય. આ જ સ્કિલ ડેવલપમેન્ટના આધાર ઉપર એમને જે એવોર્ડ પ્રદાન કર્યો છે એ બદલ સમાજના તમામ શ્રેષ્ઠીઓ ખૂબ જ રાજીપો અનુભવે છે. સાથોસાથે અમે કેશોદના તમામ મુરબ્બીઓ, વડીલો એમને શુભેચ્છા આપીએ છીએ. સાથે સાથે હું એમની સાથે જોડાયેલો હોવાના કારણે ખૂબ જ સારી કામગીરી બદલ સન્માનિત થયા છે. તેઓ તો અમારી પણ શુભેચ્છાઓ એમની સાથે છે અને હજુ તેઓ પોતાના જીવનમાં નિરંતર પ્રગતિ કરતા રહે એ અભ્યર્થના સાથ. વંદે માતરમ. હલો, હું મોણપરા રૂપેશ. અત્યારે જીઈબીમાં
મીટર રીડર તરીકે ફરજ બજાવું છું, એટલે કે પીજીવીસીએલમાં. પણ જે તે સમયે 10 પાસ આઉટ કરી અને મેં આઈટીઆઈ જોઈન્ટ કર્યું જુનાગઢ, ત્યારે જીતુભાઈ ધોળકિયા એટલે કે અમારા ઇન્સ્ટ્રક્ટર જે બારડોલીથી બદલી થઈને આવેલા, એમનો ભણાવવાની રીત અને એની શૈલી જે એકદમ અલગ જ છે, જે એની પર્સનાલિટી, એની ઉપરથી મને જેને એમ કહેવાય ને કે હું ખેડૂત પુત્ર, પણ મને કોઈ પણ જાતનું આપણે એવું જ્ઞાન હતું નહીં કે જે મેં 2 વર્ષ જુનાગઢ આઈટીઆઈમાં કર્યા અને સાહેબ આયર રહ્યો અને એની પાસેથી વાયરિંગ શીખવું. એ બધું એમ કહો ને કે સિંહ ફાળો કહેવાય ને મારા જીવનમાં, તો 50% સિંહ ફાળો સાહેબનો છે, જીતુભાઈનો. નમસ્કાર મિત્રો, હું સંદીપ પંડ્યા. જીતેન્દ્ર ધોળકિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. જે આ એમને જે સન્માન મળ્યું છે આજે સરકાર દ્વારા, એ ખૂબ પ્રશંસાનો વિષય છે. અમે ગર્વની અનુભૂતિ કરીએ છીએ. તો અમારા જે ધોળકિયા સાહેબ, જીતેન્દ્ર ધોળકિયા સાહેબ, એક અર્જુનને પણ સ્કિલ ડેવલપ હોય, બધી વસ્તુ હોય, પણ કૃષ્ણ ભગવાનની જેમ જે સારથીની જરૂર પડે છે, તો એવું કૃષ્ણ ભગવાન જેવું માર્ગદર્શનનું સરસ મજાનું જે સાહેબ કામ કરે છે, એના માટે ઘણા બધા સન્માન છે એ ઓછા લાગે છે. એનું લોકોને સારો માર્ગ બતાવો, એના ભવિષ્યને પ્રેક્ટિકલી રીતે કઈ રીતે જીવવું અને આગળ વધવું, એ ધોળકિયા સાહેબથી વિશેષ કોઈ સમજાવી ન શકે. અને અમે ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ. આજે અમારા સરને આટલું બધું સન્માન મળ્યું છે. આજે અમે જે કાંઈ છીએ એ સરના માર્ગદર્શનથી આગળ વધી અને ઘણા બધા જિંદગીના પ્રશ્ન ઉકેલવામાં સક્ષમ છીએ. તો ખૂબ ખૂબ શુભેચ્છા. હંમેશા સર રડતી રહે એવી ઈશ્વરને પ્રાર્થના અને માર્ગદર્શન આપતા રહે. અને જે બાળકોને આગળ જિંદગી જીવવાની સારી સારી સલાહથી જે આજે જે કાંઈ લેવલે પહોંચ્યા છે, તો એ ધોળકિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આગળ વધીએ અને એવી પ્રાર્થના ભગવાનને. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જે એવા શિક્ષકની વાત કરવાના છીએ કે જેઓ ઘણા સમયથી શિક્ષણ જગતની અંદર જોડાયેલા છે, સાથે સાથે બીજી પણ એક્ટિવિટી સાથે જોડાયેલા છે. જેઓ છે જીતુ સર ધોળકિયા, કે જેને હાલ જ રાષ્ટ્રીય કક્ષાએ આઈટીઆઈ બેસ્ટ પ્રિન્સિપલનો એવોર્ડ એનાયત થયેલો છે. તો જીતુ સરને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કે તમે આ અચીવમેન્ટ પ્રાપ્ત કરી. કહેવાય છે ને કે શિક્ષક છે એ વિદ્યાર્થીનો મિત્ર છે. તો આ લાઈનને જીતુ સરે સાર્થક કરેલી છે. હું જ્યારથી ઓળખું છું ત્યારથી જીતુ સર ક્યારે પણ સર થઈને વિદ્યાર્થી સાથે નથી રહ્યા. એ હંમેશા મિત્રની જેમ જ એક વિદ્યાર્થી સાથે રહ્યા છે, કે એમને એક સાચો માર્ગ બતાવ્યો છે. પછી એ જીવનનો હોય કે કોઈ બીજો હોય, એ ક્યારે પણ સાથ નહીં છોડતા વિદ્યાર્થીઓ. પર્સનલી કહીએ તો જ્યારે પણ નવરાત્રિ હોય છે ત્યારે એન્કરિંગ કરે છે, તો પણ ત્યારે એવું થાય છે કે સર છે એ સર નથી, આપણા મિત્ર છે. બીજા કોઈ કાર્ય હોય છે તો એમાં પણ જીતુ સરનો ફાળો એવો હોય છે કે પોતે એક મિત્રની સાથે મિત્રની જેમ રહીને કામ કરે છે, ના કે પોતે હું એક અલગ વ્યક્તિ છું. એ રીતે કોઈ પણ જગ્યાએ આગેવાની લેવાની હોય તો પણ જીતુ સર એ આગેવાનીમાં પણ એક મિત્ર તરીકેની ભૂમિકા ભજવે છે કે હું તમને સાચા વે તરફ લઈ જાઉં. ચાલો, એથી શિબિર હોય છે તો શિબિરમાં પણ સર અમારી સાથે એ રીતને હળીમળીને રહે છે કે અમને એવું લાગતું નથી કે જીતુ સર અમારી સાથે છે. અમને એવું જ ફીલ થાય છે કે અમારા ફ્રેન્ડ છે જે અમારી સાથે શિબિર જોઈન કર્યું છે. તો કહી શકીએ કે જીતુ સરનો એક સ્વભાવ એવો છે કે પોતે શિક્ષકની સાથે એક મિત્ર કઈ રીતના બની અને વિદ્યાર્થીને સાચા રસ્તે લઈ જવું, એ એની પાસેથી શીખવા માટે આપણે મળે છે. તો આપણે જે
જીતુ સરનો આભાર માનવો જોઈએ કે આપણે એવા વ્યક્તિ સાથે કનેક્ટ છીએ કે જે પોતે તો અચીવમેન્ટ પ્રાપ્ત કરે જ છે, પણ આપણા અચીવમેન્ટ પ્રાપ્ત કરવા માટે પણ એ પોતાની મહેનત આપણે. તો જીતુ સર, ગોડ બ્લેસ યુ કે તમે આવા કામ કરતા રહો, આપને આવા એવોર્ડ મળતા રહે અને તમે અમારી સાથે જોડાતા રહો, જેથી કરીને અમને અમારા ફ્યુચરમાં પણ મદદ મળે. તો જીતુ સર, થેન્ક યુ સો મચ કે તમે અમારી સાથે છો. જય હિન્દ. નમસ્કાર, હું નિશિત ટીટિયા. આજે આપ સૌને એક બહુમુખી વ્યક્તિ શ્રી જીતેન્દ્ર ધોળકિયા સરનો પરિચય કરાવવા માગું છું. તેઓ બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમ આયોજિત શિબિરના એક મુખ્ય પ્રણેતા તરીકે રહી ચૂક્યા છે. તેઓ શિબિર દરમિયાન અમને યોગ, ચિત્રકલા, ગીત સંગીત, અવનવી રમતો તથા શિબિરના છેલ્લા દિવસે તેઓ અમને પર્યટન માટે પણ લઈ જતા હતા, જેમાં બાળપણના સંસ્મરણો અને તેમની અવનવી ઇનોવેટિવ સ્કિલ્સનો અમને ખૂબ જ સુંદર માર્ગદર્શન મળ્યું છે. સાથે સાથે તેઓ સમસ્ત બ્રહ્મ સમાજમાં પણ ખૂબ સારી કામગીરી ભજવી રહ્યા છે. સાથે તેઓને બેસ્ટ પ્રિન્સિપલ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. તો હું નિશિત ટીટિયા અને બધા જ બાલ શિબિરાર્થીઓ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. નમસ્તે સર, હું પરિતા સુરતથી બોલું છું. આજે મને ફોન આવ્યો ભાભીનો કે સરને એવોર્ડ મળ્યો છે, તો એના માટે તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અને હું તમારી પાસેથી ઘણું બધું શીખી છું અને હું આશા કરું છું કે આગળ પણ તમારી પાસેથી હું ઘણું બધું શીખતી રહીશ. તો અમારી તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ. હું વિકાસ બળવા, જન સુવિધા કેન્દ્ર કેશોદ. આજે આપણે એવા વ્યક્તિત્વની વાત કરીશું જે એકદમ નિસ્વાર્થ ભાવે લોકોની સેવામાં હંમેશા અગ્રેસર હોય છે. વાત કરીશ આજે શ્રી જીતેન્દ્રભાઈ ધોળકિયાની, જેઓને નેશનલ કક્ષાએ બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ એનાયત થયો છે. આજે ગર્વની લાગણી અનુભવ સાથે કહું છું કે ખૂબ ખૂબ શુભેચ્છા સાહેબ. હું ખૂબ જ ખુશ છું અને ગૌરવ અનુભવું છું, કેમ કે સાહેબના સંપર્કમાં હું છું અને સાહેબે ઘણી બધી મારી મદદ કરી. જ્યારે મારી પાસે કંઈ પણ નહોતું 2013-14ની વાત કરું ત્યારે એવા સમયે સાહેબે શૈક્ષણિક બાબતે મને આગળ વધવામાં ખૂબ જ તેમનો સ્નેહ ફાળો રહેલો છે. કેશોદની જનતા માટે શૈક્ષણિક બાબતે, સામાજિક બાબતે અને લોકોની સેવામાં હંમેશા અગ્રેસર દરેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સાહેબને હું નજીકથી ઓળખું છું. તેમના વ્યક્તિત્વને હું વંદન કરું છું. મારે નિસ્વાર્થ ભાવે તાલીમ વર્ગની સફળતામાં, લાઇબ્રેરીમાં કે કોઈ પણ બાબતે સાહેબે હંમેશા મદદ કરેલી છે. હું ખૂબ જ ખુશ છું કે સાહેબે દરેક જગ્યાએ નિસ્વાર્થ ભાવે આ રીતે સેવામાં આપેલી છે. ગર્વની લાગણી અનુભવું છું. અને સાહેબ, આપને એટલું જ કહી શકે, પ્રાઉડ ઓફ યુ. જય ભારત. શ્રી કૃષ્ણ. જીતુ કાકા માટે એક બે વાક્યમાં કહેવું તે શક્ય નથી, કેમ કે તે અમારા ફેવરેટ અંકલ છે. તે અમને શિબિરમાં નવી નવી રમત ગમત તે શીખવાડે છે. એટલે તેમને જે આપણા સરકાર દ્વારા એવોર્ડ મળ્યો છે તેના માટે દિલથી અમે અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. વગર માગે ભગવાને મને બધું જ આપી દીધું. ઉપર આકાશ અને નીચે વિશાળ ધરતી આપી દીધી. ભગવાનને મેં કીધું મારે જીવન જીવવું કોની સાથે, ત્યારે ભગવાને મને તમારા જેવા જીવનસાથીનું નજરાણું આપી દીધું. જે કેવી લાગી આ સરપ્રાઈઝ? હજી સરપ્રાઈઝ એક તો બાકી છે, એના માટે તૈયાર થઈ જાઓ. ફ્રી. To my daddy, thank you for always being there for me. You'll always been the first man I ever loved, the first hand I ever held, and my one and only daddy. I know I don't always say it, but you are amazing and I am so lucky to have you as my father. I love you, daddy, and your surprise is here. Calm down too. Congratulations, Daddy. I'm very proud of you. Thank you for being there every day. It's just love and guidance. You have given me the best things in life. Your time, your care and your love. I am grateful to have you in my life. I love you with all my heart. Now, your surprise is countdown 1.
હેલો એવરીવન, હાવ આર યુ ઓલ? કેમ છો તમે બધાય? ફર્સ્ટ ઓફ ઓલ તો મજામાં? કેમ છે મારું કેશોદ? બધાય મજામાં, મારું કેશોદ પણ મજામાં, પણ હું ત્યાં નથી. આજના આટલા સ્પેશિયલ ડેના દિવસે મને બહુ અફસોસ થાય છે કે હું ત્યાં નથી. બટ કાંઈ વાંધો નહીં, તમને લોકોને બિલકુલ મારી કમી મહેસૂસ નહીં થઈ હોય, બિકોઝ મેં મારી બે પડછાયા છે, ક્રિશી અને શાનવી, એને ત્યાં રાખ્યા છે હજી, કે તમને કોઈને મારી કમી મહેસૂસ ના થાય. આઈ નો મારા જેવું તો ના થાય, બિકોઝ હું મારા ડેડીની ફેવરેટ ડોટર છું. બટ યા, આઈ એમ મિસિંગ યુ ઓલ સો મચ. આઈ નો તમે બધા પણ મને મિસ કરતા હશો, પણ આજનો આ સ્પેશિયલ ડે આપણે બધા જેના માટે ભેગા થયા છીએ ને એની વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મને ડેડીને પૂછ્યું કે ડેડી તમને કેવું લાગ્યું સરપ્રાઈઝ? યુ લાઈક ઇટ ઓર યુ લવ ઇટ? આઈ નો હું બહુ વધારે નથી કરી શકી તમારા માટે, બટ માથી જેટલું થયું એટલું મેં કર્યું છે. સો યા, ટુ માય ડેડી, ફાધર, પિતા, પપ્પા, એક એવું કેરેક્ટર કે જેના પાસેથી ઘણું બધું શીખવા મળે છે. અને જેમ તમને બધાને ખબર છે કે મારા ડેડી પાસેથી તો બહુ બધું શીખવા મળે છે. મા વિશે બધાય વાત કરશે, પણ પપ્પાના ત્યાગ વિશે કોઈ વાત નહીં કરે. તો જો મારે કેવું હોય ને તો હું એટલું કહીશ કે હું જ્યારે નાની હતી ને ત્યારે મારા ડેડી મને મંદિરે લઈને જતા. બહુ ભીડ હોય મંદિરમાં, બહુ ભીડ હોય. એ બધી ભીડની અંદર જ્યારે મને ભગવાનના દર્શન ના થાય ત્યારે મારા ડેડી મને એના ખભે બેસાડતા અને ભગવાનના દર્શન કરતા. ત્યારે હું નાની હતી, મને એટલી સમજ નહોતી, પણ હવે એ વસ્તુ સમજાણી કે જેના ખભે બેસીને હું ભગવાનના દર્શન કરતી હતી ને, એ જે ખભો હતો ને એ જ ભગવાનનો ખભો હતો. હા, મારા ડેડી મારા માટે ભગવાન છે. એનાથી વિશેષ મારી લાઈફમાં કોઈ નથી. મારી મમ્મીએ ઘણી બધી વાર મને એમ કહે છે કે તને તાર ડેડીનું બહુ છે. યસ, મને મારા ડેડીનું બહુ છે. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ માય ડેડ. નાની હતી ને ત્યારે મારી ખુશી માટે મારા ડેડી બધું ત્યાગ કરી દેતા હતા. એનું એક એક્ઝામ્પલ આપું ને તો અમે લોકો મનાલી ફરવા ગયા હતા. એન્ડ માય ડેડીઝ ડ્રીમ ટુ ડુ પેરાગ્લાઇડિંગ. એમનું સપનું હતું પેરાગ્લાઇડિંગ કરવું. અને હું નાની હતી તો મને એમ થયું કે યાર મારે આકાશમાં ઉડવું છે. કહેવાય ને કે ચકલી કે કોઈ પક્ષી હોય ને એ એને નાના નાના બચ્ચા હોય ને એને ઉડતા શીખવાડે, અને મારા ડેડીને મને ઉડતા શીખવાડવી હતી. તો એમની પાસે મોકો હતો પેરાગ્લાઇડિંગ કરવાનો, પણ મને પેરાગ્લાઇડિંગ કરવું હતું. મારા સ્પીડ માટે મારા ડેડી આજ સુધી પેરાગ્લાઇડિંગ નથી કર્યું. એમને મોકો મળ્યો હતો ત્યારે કે એ કરે પેરાગ્લાઇડિંગ, બટ એમણે ના કર્યું અને એમને એ મોકો મને આપ્યો. તો હું કહું ને કે મારી સ્મિત માટે એમણે ઘણો બધો ત્યાગ કર્યો છે. હું ક્યાંય રસ્તો ભટકી ગઈ છું ને તો મારા ડેડીએ મારો હાથ ખેંચી અને મને સાચો રસ્તો બતાવ્યો છે. હું ક્યારેય કોઈ મુશ્કેલીમાં ફસાણી હોય ને તો મારા ડેડીએ મને ઠપકો મારી અને મુશ્કેલીનો સામનો કરતા શીખવાડ્યો છે. મારા ડેડીએ મારા થ્રુ એમની લાઈફના બધાય સપના પૂરા કર્યા છે કે જે સપના મારા ડેડી પોતે પૂરા નહોતા કરી શક્યા. એન્ડ આજે હું એમની ડોટર બહુ જ પ્રાઉડ કરું છું કે એ મારા ડેડી છે. એવું કહેવાય છે કે ગયા જન્મમાં જેણે બહુ બધું પુણ્ય કર્યું હોય ને એના ઘરે દીકરી હોય. પણ મને મારી ખબર છે કે મેં ગયા જન્મે એટલું બધું પુણ્ય કર્યું હતું ને કે મને આવા ડેડી મળ્યા છે. આઈ એમ રિયલી સો પ્રાઉડ ઓફ યુ માય ડેડી એન્ડ આઈ રિયલી લવ યુ સો મચ. આઈ નો અત્યારે તમે બધું અચીવ કરી દીધું છે. અને મને હજી યાદ છે તમે કહેતા કે દાદાનું ડ્રીમ હતું કે તમે ડિપ્લોમા અને ડિગ્રી કમ્પ્લીટ કરીને પ્રિન્સિપાલ બનો, અને આજે દાદાનું સપનું પૂરું થયું. ટ્રસ્ટ મી ડેડી, દાદા જ્યાં ક્યાંય પણ બેઠા હશે ને ત્યાં બેસીને તમારા ઉપર એટલો ગર્વ કરતા હશે ને કે આ મારો દીકરો કે જેણે
મારું સપનું પૂરું કરવા માટે તનતોડ મહેનત કરી. હું નાની હતી ને ત્યારથી અત્યાર સુધીમાં ડેડી માર સાથે ભણતા કે હું તને ભણાવીશ નહીં, મને એમ કહેતા હું તાર સાથે ભણીશ. કરાટે હું તને રમતા નહીં શીખવાડું બેટા, કરાટે હું તારી સાથે કરાટે રમીશ. અમદાવાદથી ગાંધીનગર સુધી સ્કેટિંગ કરીને જવાનું હોય મારી સાથે, સ્વિમિંગ મારી સાથે, મારા હરેક ડ્રીમ્સમાં મારી સાથે હતા મારા ડેડી. અને આજે એમનું અવળું મોટું ડ્રીમ કમ્પ્લીટ થયું છે, એના માટે હું બહુ જ ખુશ છું. હું મારી ખુશી વ્યક્ત નથી કરી શકતી તમારા લોકોની સાથે, બટ આઈ એમ really proud of you, my dad, and I love you so much and I'm missing you a lot. બાપ અને દીકરી એક જ એવો સંબંધ છે આ દુનિયામાં કે જેમાં એકને કોઈ દી પ્રેમ માંગવો નથી પડતો અને બીજાને ઈ પ્રેમ આપ્યાનો કોઈ દી ભાર નથી લાગતો. સાહેબ, દીકરી વાલનો દરિયો છે તો બાપ ઈ દરિયાને અખૂટ રાખનાર વાલનો વરસાદ. જે દીકરીને બાપ હથેળીમાં રમતી રાખતો હોય, ખભે બેસાડીને ફેરવતો હોય, ઈ દીકરી થોડીક મોટી થાય ને એટલે બાપની માં બની જાય. દીકરી છે એ પોતાના પિતાને કહી શકે કે પપ્પા તમારે આવું નથી કરવાનું, અને બાપ હસતા મોઢે બધું માની જાય. જો પરણીને સાસરે જવાની આ જગતની રીત ન હોત ને તો આ જગતમાં કોઈની તાકાત નથી કે એક બાપને એક દીકરીથી જુદા કરી શકે. સાહેબ, शाम शाम हो गई, अभी तो घूमने चलो ना पापा. चलते 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 थक गई, खंडे पे बिठा लो पापा. अंधेरे से रिश्ता लगता सीने से लगा लो ना पापा. मम्मी तो सो गया, आप छुला लो ना पापा. स्कूल तो छोटा पूरा हो गया, कॉलेज जाने दो ना पापा. पाल पूछ कर बड़ा किया, अब जुदा तो मत करो ना पापा. अब डोली में बिठा दिया. आंसू तो मत बहाओ ना पापा, आंसू तुम मत बहाओ ना. आपकी मुस्कान अच्छे बड़ा और मुस्कातो ना पापा. आपने मेरी और बात मानिए, एक बात और मान जाओ ना पापा. इस धरती पर बोलना ही उन्हें चाहिए बेटिया. हाँ, इस धरती पर बोलना ही उन्हें चाहिए बेटिया. नहीं होती है बेटियाँ, बोलना ही होती है बेटिया. दुनिया का समझाओ ना पापा. दुनिया को समझाओ ना पापा.